નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય ગણિતના પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી એમાં હું નવીનચંદ્ર એલ પટેલ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીનો કેટલોક ખ્યાલ મેળવ્યો, જેમાં મુખ્યત્વે શ્રેણી કોને કહેવાય, શ્રેણી સમાંતર શ્રેણી ક્યારે બને, શ્રેણીના પદની ઓળખ, શ્રેણીનું પ્રથમ પદ કોને કહીશું, શ્રેણીમાં પદોનો સામાન્ય તફાવત અને શ્રેણીના કેટલાક પ્રકાર વિશેનો ખ્યાલ આપણે મેળવ્યો. જેમાં સામાન્ય તફાવત અચળ હોય ત્યારે એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહીએ છીએ. શ્રેણીના પદોની સંખ્યાના આધારે પણ શ્રેણીના બે પ્રકાર સમજ્યા, જેમાં અનંત સમાંતર શ્રેણી એટલે કે અનિશ્ચિત સમાંતર શ્રેણી ઇન્ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન અને બીજી શાંત સમાંતર શ્રેણી ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 1માં તમે સમાંતર શ્રેણીમાં એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડીના આધારે સમાંતર શ્રેણીની રચના કરતા શીખ્યા. આ ઉપરાંત આપેલી કોઈપણ ગાણિતિક શ્રેણી સમાંતર છે કે કેમ એની ચકાસણી કરતા શીખ્યા અને કેટલાક વ્યવહારિક ઉદાહરણો દ્વારા તમે એની સમજ મેળવી. મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણીના ભાગ 2માં સમાંતર શ્રેણીના એનમાં પદનો ખ્યાલ મેળવવાનો છે. એટલે કે સમાંતર શ્રેણીનું કોઈપણ ક્રમનું પદ કેવી રીતે શોધી શકાય અથવા કોઈપણ પદનો ક્રમ કયો હશે એનો ખ્યાલ અહીંયા મેળવવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સમાંતર શ્રેણી ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, જે ભાગ 1માં સમાંતર શ્રેણીનો ખ્યાલ તમે મેળવેલો છે એના કેટલાક ઉદાહરણો જે અગાઉ તમે જોઈ ગયા છો એને ફરીથી એક વખત જોઈ લઈએ. અહીંયા કેટલીક સંખ્યાઓની યાદી શ્રેણી સ્વરૂપે આપેલી છે. એ સમાંતર શ્રેણી શા માટે કહી શકાય, તેમજ આપેલી સંખ્યાની યાદીમાં જે સંખ્યાઓ છે તે દરેક સંખ્યાને પદ કહે છે અને એ પદને દર્શાવવા માટે સંકેતિક ભાષા A1, A2, A3 વગેરે વપરાય છે. ઉપરાંત એનમાં પદને ANથી દર્શાવવામાં આવે છે. અહીંયા શ્રેણી કેવી રીતે બની છે, શ્રેણીનું બંધારણ શું છે અને એ સમાંતર શ્રેણી શા માટે છે, જે ખ્યાલ મેળવી ચૂક્યા છીએ એને ફરીથી એક વખત યાદ કરી લઈએ. એક શ્રેણી છે -3, -8, -11 વગેરે વગેરેમાં પ્રત્યેક પદ તેના આગળના પદ કરતાં 5 જેટલું ઓછું છે. એટલે કે આપેલા પદ પછીનું પદ મેળવવા આપેલા પદમાંથી 5 બાદ કરવા પડે અથવા તો -5 ઉમેરવા પડે. કારણ કે અહીં સામાન્ય તફાવત -5 છે. એવી રીતે બીજું એક ઉદાહરણ હતું. જે શ્રેણી છે એના દરેક પદ 4, 4, 4, 4 વગેરે છે. એમાં પ્રત્યેક પદ તેના આગળના પદ કરતાં 0 જેટલું વધારે છે. એટલે કે આપેલા પદ પછીનું પદ મેળવવા આપેલા પદમાં 0 ઉમેરવા પડે છે. એટલે અહીં આમાં ખાસ ખ્યાલ મેળવીએ કે આ પણ એક સમાંતર શ્રેણીનું જ ઉદાહરણ છે કે જેમાં સામાન્ય તફાવત 0 મળે છે. એટલે અહીં આ બધા ઉદાહરણો પરથી કહી શકાય કે પ્રત્યેક પદ મેળવવા આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે. સંખ્યાઓની આવી યાદી માટે કહી શકાય કે આ પદો
એક સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન અથવા તો એપી બનાવે છે। મિત્રો, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય છે। સંખ્યાઓની આવી યાદીને સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન એપી કહે છે। આ નિશ્ચિત સંખ્યા એને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી કહે છે। સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આ ડી ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે। સામાન્ય તફાવત ડી શોધવા માટે કોઈપણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત A2 - A1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે કે A3 - A2 કરીએ અથવા A4 - A3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ। આમ an-1 દ્વારા તમે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત મેળવી શકો। વિદ્યાર્થી મિત્રો, અહીં એક સમાંતર શ્રેણી આપેલી છે જેના બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત તમે અહીં જોઈ શકો છો। એ દરેક વખતે 2 મળે છે એટલે A2 - A1 ઇઝ ઇક્વલ ટુ A3 - A2 ઇઝ ઇક્વલ ટુ A4 - A3 અપ ટુ an-1 એટલે કે ડી મળે છે। આ સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત તમે સમાન છે તેવું જોઈ શકો છો, એટલે આ શ્રેણી એક સમાંતર શ્રેણી છે। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત સમાંતર શ્રેણીનું જો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો એનું પ્રથમ પદ એ, બીજું પદ A+D, ત્રીજું પદ A+2D, ચોથું પદ A+3D અપ ટુ અનંત સુધી સમાંતર શ્રેણી દર્શાવે છે અને આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહે છે। સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય ત્યારે એ શાંત સમાંતર શ્રેણી એટલે કે ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન કહે છે। એવી રીતે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનિશ્ચિત હોય એવી સમાંતર શ્રેણીને ઇન્ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન એટલે અનંત સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે જે આ ભાગની અંદર આપણા માટે શીખવાનો મહત્વનો મુદ્દો છે તે સમાંતર શ્રેણીનું nમું પદ તે છે। A1, A2, A3 અપ ટુ an એક સમાંતર શ્રેણી છે। એનું પ્રથમ પદ A1 અને સામાન્ય તફાવત ડી છે। પ્રથમ પદ A1 ને જો આપણે એ કહીએ, બીજું પદ A2 તો પ્રથમ પદમાં ડી ઉમેરીએ એટલે A+D એટલે કે A+2 - 1 બીજું પદ છે એટલે 2 - 1 ઇન્ટુ ડી। એવી રીતે ત્રીજું પદ A3 બરાબર A2+D બરાબર A+D એટલે બીજું પદ વત્તા સામાન્ય તફાવત ડી એટલે કે A+2D ઇઝ ઇક્વલ ટુ A+3 - 1 ઇન્ટુ ડી। ચોથું પદ A4 બરાબર A3+D ઇઝ ઇક્વલ ટુ A+2D પ્લસ ડી એટલે ત્રીજું પદ વત્તા સામાન્ય તફાવત ઇઝ ઇક્વલ ટુ A+3D બરાબર A+4 - 1 ઇન્ટુ ડી। અહીં આ દરેકમાં તમે જુઓ છો ત્રીજું પદ છે દાખલા તરીકે, તો એમાં A પ્લસ ત્રીજા પદનો ક્રમાંક 3 - 1 એટલા વડે ડીને ગુણવામાં આવે છે એટલે A+2D બને છે ત્રીજું પદ। એવી રીતે ચોથું પદ છે એ A+3D બને છે એટલે કે ડીને 4માંથી 1 બાદ કરતાં જે સંખ્યા મળે એટલે કે 3 એના વડે ગુણવામાં આવે છે। આવી રીતે સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર A+n-1 ઇન્ટુ ડી એ એક સામાન્ય સ્વરૂપ મળી શકે। વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો an બરાબર A+n-1 ઇન્ટુ ડીને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ કહેવામાં આવે છે। એટલે કે nમું પદ શોધવાનું આ એક
સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રની મદદથી સમાંતર શ્રેણીનું કોઈ પણ nમું પદ શોધી શકાય. અહીં કેટલાક ઉદાહરણની મદદથી આપણે આ સૂત્રનો ઉપયોગ સમજીએ, તેમજ કેટલાક વ્યવહારિક ઉદાહરણો પણ એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે વિશેષ સમજ આપણે મેળવીએ. મિત્રો, સમાંતર શ્રેણી અહીંયા આપેલી છે 3, 10, 17 અનંત સુધીનું 12મું પદ શોધો. અહીં આ શ્રેણીનું પહેલું પદ 3 છે. સામાન્ય તફાવત ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, 10 માઇનસ 3 બરાબર 7, અને 12મું પદ શોધવું છે એટલે કે n બરાબર 12 છે. મિત્રો, અહીંયા ખાસ તમે જોઈ શકો છો કે આ જે સામાન્ય તફાવત ડી છે એ સામાન્ય તફાવત ડી તમે અહીં બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીને મેળવી શકો, એવી રીતે ત્રીજા પદમાંથી એટલે કે 17માંથી 10 બાદ કરીને પણ 3 મેળવી શકો છો. આમ અહીં આ એક સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું ઉદાહરણ છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. therefore a12 is equal to 3 plus 12 minus 1 into 7. 12મું પદ શોધવું છે એટલે a12 is equal to પહેલું પદ 3 છે વત્તા n એટલે 12મું પદ માઇનસ 1 ઇન્ટુ ડી એટલે 7 છે. એટલે આ 3 વત્તા 11 ગુણ્યા 7, 12 માઇનસ 1 એટલે 11 મળે છે, જે તમે સરળતાથી સમજી શકો છો. 11 7 77 એટલે 3 વત્તા 77 બરાબર 80. આમ આપેલી સમાંતર શ્રેણી 3, 10, 17નું 12મું પદ 80 મળે છે. મિત્રો, અહીં આ એક ખૂબ સરળ રીતે કોઈ પણ પદ શોધી શકાય એવું ઉદાહરણ જોયું. બીજું પણ એક વધારે ઉદાહરણ જોઈએ. સમાંતર શ્રેણી 11, 9, 7 અપ ટુ -105 આના પદની સંખ્યા શોધો. મિત્રો, ખાસ સમજો, અહીંયા સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આપેલું છે, આપણે પદની સંખ્યા શોધવી છે. એનો અર્થ એવો થયો કે -105 એ કયા ક્રમે આવેલું પદ છે તે શોધવું છે. અહીં પ્રથમ પદ a બરાબર 11, જ્યારે સામાન્ય તફાવત d બરાબર 9 માઇનસ 11 બરાબર -2, અને nમું પદ an બરાબર -105 આપેલા છે. nમા પદનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જ્યાં nમું પદ -105 છે બરાબર એની જગ્યાએ 11 n માઇનસ 1 ઇન્ટુ -2. કયા નંબરનું પદ છે આપણને ખ્યાલ નથી, એટલે nનું મૂલ્ય આપણે મૂકી શક્યા નથી. n આપણે શોધવાનો છે. -105 બરાબર 11 માઇનસ 2n પ્લસ 2. અહીંયા -2નો ગુણાકાર n સાથે કર્યો છે, ત્યારે -2 ગુણ્યા n એટલે -2n, -2 ગુણ્યા -1 એટલે +2 મળે છે. આમ અહીં તમે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપતા જશો તેમ તેમ ખ્યાલ આવશે. -105 બરાબર 13 માઇનસ 2n, 11 પ્લસ 2, 11 વત્તા 2 બરાબર 13 મળે છે. એટલે 2n ને ડાબી બાજુ લઈએ તો માઇનસ છે પ્લસ થઈ જાય છે, જ્યારે -105 છે જમણી બાજુ જાય છે એટલે 13 વત્તા 105 થાય છે. એટલે આમ 13 વત્તા 105 બરાબર 118, એટલે 2n બરાબર 118 મળે છે. આમ n બરાબર 59 મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ સમાંતર શ્રેણી જે આપણને આપેલી છે 11, 9, 7 અપ ટુ -105 ના પદની સંખ્યા
59 મળે છે, કારણ કે n બરાબર 59 મળ્યું. એટલે આ ઉદાહરણમાં ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ છીએ પદની સંખ્યા શોધવાની રીત. જ્યારે સમાંતર શ્રેણીના બધા જ પદ આપેલા હોય અથવા કોઈક ચોક્કસ પદનો ક્રમાંક કયો તે નક્કી કરવું હોય તો તમે આ જ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્રનો ઉપયોગ કરી શકો, જેમાં આપણે પદના ક્રમને જાણતા નથી, એનની કિંમતને જાણતા નથી. એનની કિંમત જાણીએ છીએ, એની કિંમત જાણીએ છીએ અને ડીની કિંમત જાણીએ છીએ. એનની કિંમત આપણે શોધવાની થાય છે.